जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने આજે આપણે બનાવીશું કારેલાનું શાક, એ પણ કુકરમાં જરા પણ કડવું નહીં થાય. આપણે નિમકમાં રાખી મૂકવાની પણ ઝંઝટ વગર અને એકદમ સરસ અને જરા પણ કડવું ન થાય એ રીતના હું તમને બતાવીશ. એકદમ સરસ આપણે કારેલા અત્યારે ચોમાસામાં મળે છે માર્કેટમાં, એટલે એકદમ સરસ આપણે કારેલા આવે છે તે લેવાના છે. દેશી કારેલા મેં ધોઈને લૂછીને સૂકવી લીધા હતા. મેં આ 500 ગ્રામ કારેલા લીધા છે. આ કારેલાનું શાકવાર એકવાર તમે બનાવશો તો ફરીવાર બનાવશો. આપણે કુકરમાં બનાવીશું, એકદમ સરસ અને એકદમ મસ્ત મીઠું એટલું સરસ થશે. હવે પહેલાં આપણે આની છાલ ઉતારી લેશું કારેલાની. હવે આ રીતના આપણે છાલ આછી ઉતારવાની છે, બહુ નથી ઉતારવાની. ઉપર કાંટા જેવું હોય તે જ ઉતારવાની છે. જો ન ઉતારીએ ઉપરથી છાલ તો પણ કડવું થતું નથી. આ મારી સ્ટ્રીકથી બનાવશો તો એકદમ મસ્ત થશે. આ રીતના આપણે કારેલાની છાલ ઉતાર લેવાની છે. આ કારેલું આપણા શરીર માટે એકદમ હેલ્થી છે. આપણે આ ચોમાસામાં આનું શાક એકદમ મસ્ત થાય છે. પાણીવાળા કારેલા આપણે આવે છે તો શાક પણ એટલું મીઠું બને છે. આ રીતના આપણે બધા કારેલાની છાલ ઉતાર લેશું. આપણે બધા કારેલાની છાલ ઉતાર લીધી છે. આ છાલ આપણે ફેંકી દેવાની નથી, આનું જ્યુસ બને છે. કોઈ ડાયાબિટીસ વાળા આપણે પેશન્ટ હોય તો આનું જ્યુસ કરીને આપણે પાઈ શકીએ છીએ. હવે આપણે કારેલા સુધારી લેશું. આ રીતના આગળ પાછળનો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને આ રીતના વચ્ચે આપણે 2 ભાગ કરશું. જો કૂણા બી હોય તો આપણે કાઢવાના નથી. આ રીતના આપણે સુધાર લેવાના છે. એકદમ કૂણા બી વાળા લેશો એટલે બી આપણે કાઢીશું નહીં તો એકદમ મસ્ત આપણું મીઠું શાક થશે. આ રીતે મીડિયમ સાઈઝના આપણે ટુકડા કરી લેશું. આ કારેલું આપણે શરીર માટે એકદમ હેલ્ધી છે. કારેલામાં અનેક ગુણ ભરેલા હોય છે. કારેલું ખાવાથી આપણે ઘણા બધા રોગ પણ દૂર થાય છે. આ કારેલાનું શાક આપણે બાજરાના રોટલી સાથે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. આપણા ગુજરાતીઓને ઘરે તો અઠવાડિયામાં 2 થી 3 વખત બનતું જ હોય છે આ કારેલાનું શાક. આ રીતના આપણે બધા કારેલા સુધારી લેશું. આપણે બધું શાક સુધારી લીધું છે. જો કડક બી હોય તો આપણે કાઢી નાખવાના છે. મારે એક કારેલામાં આ રીતના કડક બી નીકળ્યા હતા તો મેં કાઢી નાખ્યા છે. એટલે આપણે કડક બી જો નાખીશું તો આપણું શાક કડવું થશે. કૂણા હોય તો જ નાખવાના છે, બાકી કડક નથી નાખવાના. તો આપણે કાઢી લેવાના છે. હવે આપણે વઘાર કરીશું. આપણે આ કુકર મૂકી દીધું છે. હવે તેમાં આપણે આ બધા શાક કરતાં આપણે કારેલાના શાકમાં તેલ વધારે જોશે, એટલે આપણે 4 મોટી ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે. એટલે આપણે આમાં તેલ થોડું વધારે જોશે. જો ઓછું તેલ હશે તો આપણે કડવું શાક થશે, એટલે આપણે થોડું એવું વધારે રાખવાનું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. મેં નાનો ગાંઠિયો લસણનો લીધો તો આપણે કટકી આ રીતના નાખવાથી એકદમ મસ્ત આપણું શાક બનશે. અને લસણ પણ આપણે એકદમ લાલ થવા દેવાનું છે, સફેદ નથી રહેવા દેવાનું. લાલ થશે એટલે આપણે કારેલાનું શાક એકદમ સ્વાદવાળું બનશે. આ રીતના આપણે એકદમ સરસ લાલ કળી થવા દેશું લસણની. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. આપણે જીરું પણ એકદમ ફૂટી જવા દેવાનું છે. આપણું લસણ પણ લાલ થવા માંડ્યું છે. હવે આપણે તેમાં થોડી એવી હિંગ નાખીશું, એટલે આપણે આ શાક એકદમ ફ્લેવર વાળું થાય. આપણે હિંગ નખાઈ ગઈ છે. હવે આપણે જે શાક સુધારેલું છે તેમાં નાખી દઈશું. એકદમ સરસ આ રીતના મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે. આપણે જરા પણ નિમક રાખીને રાખ્યું નથી, એટલે આપણે 1 ચમચી નિમક નાખી દઈશું. આપણે નિમકમાં નહીં રાખીએ આપણે તો પણ ફટાફટ ને એકદમ સરસ હળવું જરા પણ નહીં થાય આપણે આ શાક કારેલાનું. આ રીતના એકદમ આપણે લાલ જેવા થાય કારેલા ત્યાં સુધી આપણે તેલમાં સાતળવાના છે, એટલે આપણું જરા પણ શાક કડવું નહીં થાય. આપણે આ કારેલા સાતળવા જ જરૂરી છે, તો જ આપણું કડવું નહીં થાય. જો જરા પણ કાચું રહી જશે તો તમારું શાક કડવું થશે. એટલે એકદમ આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી સાતળવાના છે. આપણે 6 મિનિટ માટે સાતળાવા દીધું હતું. તમે જોઈ શકો છો આવો કલર આપણે એકદમ ચેન્જ થઈ જવો જોઈએ.
એટલે આપણું જરા પણ શાક નહીં કડવું થાય. હવે તેમાં આપણે આદુ લસણ ને મરચાંની મેં પેસ્ટ લીધી છે. હવે તે એકદમ આપણો શાકનો સ્વાદ વધારે એટલા માટે આપણે આ પેસ્ટ નાખીશું. આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે. 3 થી 4 કળી મેં લસણ લીધું છે, 1 મરચું છે અને 1 ટુકડો આદુનો આપણે લીધો. 3ની પેસ્ટ મેં તૈયાર કરી લીધી હતી. હવે એને સાતળી લેશું આ રીતના. જેમ આપણું શાક સતડાશે તેમ આપણું શાક એકદમ મીઠું થશે. અને આપણે નમક નાખીને આપણે નીચોવીને પાણી કાઢીને કરીએ છીએ તો તેના ગુણધર્મ બધા આપણે કારેલાના નીકળી જાય છે. આ રીતના બનાવશો તો આપણા બધા ગુણધર્મ જળવાઈ રહેશે. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું. આ રીતના આપણે બધું મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. હવે તેમાં આપણે થોડું એવું પાણી નાખીશું, 2 થી 3 ચમચી, જાજુ નહીં. આપણે ધીમા ગેસ ઉપર ચડવા દેશું. જો તમારે એમ લાગે કે કડવું થયું છે તો તમારે 1 ચમચી ખાંડ નાખી દેવાની છે. હું અહીં ખાંડ ઉમેરતી નથી. એકદમ સરસ થશે. જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો, જરા પણ કડવું નહીં થાય ને એકદમ સરસ થશે. હવે આપણે 2 સીટી વગાડી લેશું. મેં 4 વિસલ વગાડી છે. આપણે જોઈ લેશું. એકદમ સરસ આપણું શાક બની ગયું છે. એકદમ સરસ રસાદાર તમે જોઈ શકો છો. એકદમ કલર પણ એટલો મસ્ત આવ્યો છે. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. મેં આ 1 પ્લેટ લીધી છે. તેમાં આપણે આપણું કારેલાનું શાક કાઢી લેશું. એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટફુલ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો. જો એકવાર બનાવશો તો ઘરના બધા કહેશે કે મસ્ત શાક બન્યું છે. એકદમ સરસ અને એકદમ રસાદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે ત્યાં માથે આપણે ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.